હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। રાજકોટમાંથી તબીબી બેદરકારીનો વધુ એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે। બાલાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાના પિતાને એસિસ્ટ્રોમ દવાનો હાઈડોઝ અપાયો હોવાનો ચંદ્રેશ સોંદરવાએ આક્ષેપ કર્યો છે। પરિવારના જણાવ્યા મુજબ બહારની લેબોરેટરીમાં કરાવેલા રિપોર્ટના આધારે તબીબોને જાણ કરવા છતાં બહારનો રિપોર્ટ માન્ય રાખવામાં આવ્યો ન હતો અને હાઈડોઝ ચાલુ રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન દર્દીના શરીરનો એક ભાગ શૂન્ય થઈ ગયો હોવાનો પરિવારનો દાવો છે। સ્થિતિ વણસતા પરિવાર અન્ય તબીબ પાસે ગયો હતો અને દવામાં ફેરફાર કરવામાં આવ્યો હતો। પરિવાર દ્વારા પીડીયુ સિવિલ હોસ્પિટલ અને બાલાજી હોસ્પિટલના તબીબો વચ્ચે મિલીભગતના આક્ષેપો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરાઈ છે। જો કે યોગ્ય કાર્યવાહી નહીં થયાનો પરિવારનો આક્ષેપ છે। પરિવાર દ્વારા જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। રાજકોટમાં બાલાજી હોસ્પિટલ છે તે ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે। વધુ એક પરિવાર દ્વારા છે તે બાલાજી હોસ્પિટલ ઉપર છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમની છે તે એમડી ડૉક્ટર પાસે છે સારવાર લીધી હતી, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક દવાને લઈને છે તે જે કહેવાય કે તેમને અસર નથી થતી, તેને લઈને આપણી સાથે પરિવાર છે તે જ અત્યારે જોડાયો છે। તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ તો આપનું નામ શું છે અને સમગ્ર ઘટના શું બની હતી આપના પપ્પા સાથે? મારું નામ સોંદરવા ચંદ્રેશ બાબુભાઈ છે। મેં ગયા 19/2/2026ના રોજ મારા પપ્પાને ત્યાં બાલાજી હોસ્પિટલમાં જનરલ રૂટીન ચેકઅપ માટે લઈ ગયા હતા। તો સાંજના સમયમાં બતાવવા ગયા તો ડૉક્ટરે જોયું તો જોવામાં જે એનો લેબોરેટરી છે ગ્રીન ક્રોસ કરીને જેની નીચે જ આવેલી છે, હવે ત્યાં એને રિપોર્ટ કરાવવાનું કીધું હતું, લોહીનો રિપોર્ટ પીટીઆઈઆરનો। એટલે એ પછી મેં ત્યાં નહોતો કરાવડાવ્યો કારણ કે એ થોડોક મોંઘો પડતો હતો રિપોર્ટ, બરાબર। એટલે મેં આરબી કોઠાડી છે ટ્રસ્ટનું, મેં ત્યાં રિપોર્ટ કરાવડાવ્યો। એટલે એ રિપોર્ટ મેં સાહેબને બતાવડાવ્યો તો એ રિપોર્ટમાં સાહેબે એમ કહેવડાવ્યું કે આ રિપોર્ટ હું માન્ય નથી રાખતો ભાઈ, બરાબર। ટ્રસ્ટનું રિપોર્ટ છે એ મારા માન્ય નથી, તમે આ પાછો રિપોર્ટ કરાવતા હો ગ્રીન ક્રોસમાં। એટલે મેં સાહેબને કીધું સાહેબ આખા દિવસમાં 2 વાર તો બ્લડ લઈ લીધું છે પપ્પાને, આખો 45 કિલો વજન છે પપ્પાનો, બરાબર, હાલવામાં એને ટેકો જ હોય છે। એટલે કીધું સાહેબ અત્યારે જવામાં તકલીફ પડશે અને કીધું હું આ રિપોર્ટ છે એમાં તમે જોઈને દવા આપી દો। તો એને એમ કહેવડાવ્યું કે ના ભાઈ આમાં મને આનાથી હું દવા નહીં આપું, બરાબર। એને પાછું એની દવા જે હતી જે પહેલાં આપતા હતા ગયા વખતે બતાવી એ જ દવા સાહેબે રિપીટ કરી દીધી। એ રિપીટમાં જે એસિટ્રોમ 3 મિલીગ્રામની જે દવા છે ને એ દવા પાછી સાહેબે રિપીટ કરી, એના 4-5 દી થયા અને મારા પપ્પાની તબિયત બહુ જાજી બધી લથડી ગઈ। એના લીધે મારા પપ્પાનો એક બાજુનો જે ભાગ આવે છે ને એ ભાગ જ ખોટો થઈ ગયો, બંધ થઈ ગયો, હાલી ન કે કાંઈ કામ જ નહોતું કરતું અંગીનું। પછી અમે જેમ તેમ કરી અને સ્વસ્તિક હોસ્પિટલ છે જીમી સિરોસિયા સાહેબની ત્યાં સારવાર કરાવી। એ સારવારમાં સાહેબે જોવડાવ્યું તો આ કે તમારે જે દવા એસિટ્રોમ દવા જે છે ને 3 મિલીગ્રામ એ બહુ પાતળું કરવાનું છે દવા। હવે એ દવા તમે પપ્પાને પીધી છે ને એના લીધે કે તમારા પપ્પાનું બ્લડ એટલું પાતળું થઈ ગયું છે કે જે એનો નિકાલ માટે છે ને કાં નાકમાંથી થાય, કાં મોઢેથી થાય, કાં કાનથી થાય, પણ મારા પપ્પાને થયું એવું કે એ ક્યાંથી ન થયું, સીધું બ્લડ પેટમાં ઉતરી ગયું અંદર। એટલે પેટમાં ઉતરી ગયું ને 18 સેન્ટીમીટરનો ગંઠો થઈ ગયો, બરાબર। હવે 18 સેન્ટીમીટરનો ગંઠો થઈ ગયો ને એક બાજુ, તો એ બાજુને જે કાંઈ નસ કે જે આવતું હોય ફેફસામાં એ બધો ભાગ એક બાજુનો ડેમેજ કરી દીધો। એટલે પછી જોકે સાહેબ સ્વસ્તિક વાળા ડૉક્ટરની કામગીરી સારી હતી, બરાબર। મારા પપ્પાને ટાઈમસર સારવાર આપી અને આપણે 4 બાટલા બ્લડના 4 પ્લાઝમા અને જે કે ઓલું ગંઠો ઓગાળવાના વિટામિન કેના એવા ઇન્જેક્શનને બાટલા ચાલુ કરી દીધા। 4 દિવસ ત્યાં સારવાર ચાલી હતી મારા પપ્પાની। પછી રજા આપી એટલે પછી મને એવું લાગતું હતું કે ભાઈ આમાં આવું અચાનક કેમ થઈ ગયું। એટલે પછી મેં મારા મિત્ર સર્કલમાં એવી રીતના વાતચીત કરી અને 1-2 ડૉક્ટરનું સજેશન લીધું। એટલે એમને જ કહેવડાવ્યું કે આ એસિટ્રોમ દવા જે છે ને એ જે લીધી ને એના લીધે થયું છે। એટલે બ્લડનો રિપોર્ટ જે છે ને એ આપણે સાહેબને ત્યાં કરાવ્યો હતો, બતાવ્યો હતો બાલાજી હોસ્પિટલમાં અંકુર બી સિનોજિયા સાહેબને। એટલે એને દવામાં કંઈ ફેરફાર કર્યો નહીં અને એની દવા પાછી રિપીટ કરી, એના લીધે મારા પપ્પાની તબિયત આવી લથડી ગઈ હતી। અત્યારે ઉપરવાળાની મહેરબાની લીધે કાંઈ એવું બધું જાનાની ટળી ગઈ, કાંઈ થયું નહીં જાજુ, સમયસર સારવાર મળી ગઈ એના લીધે, નહીંતર મારા પપ્પાને તો હું ખોઈ બેહત, બરાબર। એટલે આમાં છે ને મેં એ ડિવિઝનમાં એસટી ચોકીમાં અરજી કરી હતી, બરાબર, આ ડૉક્ટર અંકુર બી સોનોજીયા ઉપર, પણ ત્યાં એવું હતું કે ડૉક્ટર છે ને આ સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ એની પાસે પહેલાં
અરજી જાય એ તપાસ કરે એ પહેલાં જોઈ કે આમાં બેદરકારી છે કે કેમ. એટલે એ લોકોએ હવે 3-4 વાર તો મેં અહીંયા ધક્કા ખાધા, કારણ કે અરજીમાં જવાબ દેતા એ લોકોએ 3 મહિના કરી નાખ્યા, 3 મહિનાની માથે કરી નાખ્યું. જોકે 3 મહિનામાં અરજીનો નિકાલ કરવાનો જ હોય બરોબર, પણ આ 3 મહિનાની માથે થઈ ગયું હતું. પછી એમાં હું એની પાછળ પડી ગયો હતો કે સાહેબ તમે હવે ક્યારે અરજી જવાબ આપો છો, તો એને મને એવું જ કહેતા હતા કે અમારી એની કમિટી બેવશે ત્યારે જવાબ આવશે, કમિટી બેવશે ત્યારે જવાબ આવશે. અંતે એ લોકોનો જવાબ આવ્યો એ ડૉક્ટર પ્રત્યેના એના સમર્થનમાં જ આવ્યો, જે અંકુર સિનોજીયાના સમર્થનમાં જ આવ્યો બરોબર. એટલે મને એવું લાગે છે કે આમાં છે ને આ ડૉક્ટરની મિલીભગત છે, ક્યાંક ને ક્યાંક આ લોકોને એકબીજા મળેલા છે, એના લીધે આ મારી અરજીનો છે ને જવાબ બરોબર આવ્યો નથી, અને આ જવાબથી હું અસંતોષકારક છું, કારણ કે મને જવાબ પૂરો ન્યાય મળ્યો નથી. ચંદ્રેશભાઈ, ખાસ તો બીજી તરફ વાત કરીએ તો આપણે વાત પણ થઈ હતી કે જે આરબી કોઠારીનો રિપોર્ટ છે તમે કરાવ્યો હતો, ત્યાંથી પછી ત્યાં તમે આરબી કોઠારીના જે ડૉક્ટર હોય પેથોલોજીના ત્યાં તમે ગયા હતા, ત્યાંથી તમે ડૉક્ટર અંકિત સાથે વાત કરાવી હતું. તે કઈ રીતે વાત થઈ હતી, તેમાં શું કહેવામાં આવ્યું હતું? ત્યારે એવું હતું 19/2/2026 જ્યારે અમે બતાવી ગયા હતા ને, ત્યારે એ ડૉક્ટર એમ કહેવાયું કે આ આરબી કોઠારીનો રિપોર્ટ મને એમાં હું માન્ય નથી રાખતો, આમાં કે મને બ્લુ બોલપેનથી રીચેક કરેલું આઈએનઆરમાં બ્લુ બોલપેનથી રીચેક લખેલું હતું બરોબર. એટલે એને એમ કહેવડાયું કે આ શું છે ભાઈ, આમાં મને ખબર નથી પડતી. એટલે પાછું એને રિપોર્ટ કરવાનું કીધું ને, મેં સાહેબ એક કામ કરો, હું આરબી કોઠારીમાં પાછો જાઉં છું, ત્યાં એના ડૉક્ટર હારે લખાવતો આવું છું, કારણ કે હવે આમાં બ્લડ લઈશો તો જાજુ બ્લડ એક તો પપ્પાને છે ને ઓલરેડી એમણે 4 બોટલ પ્લાઝમા 4 બોટલ બ્લડની ચડાવેલી, એટલે બ્લડ છે ને. એટલે મેં કીધું એક કામ કરી આપણે હું ત્યાં છે ને રિપોર્ટ લખાવતો આવું. એટલે રિપોર્ટ લખાવવા ગયા ને ત્યારે હું સીધો પેથોલોજીસ્ટ ડૉક્ટર છે વિપુલ ડૉક્ટર દવે, એને હું ખુદ મળ્યો હતો. એને મને કીધું કે ભાઈ આમાં છે ને લોહી એટલું બધું પાતળું થઈ ગયું છે, એના લીધે આમાં રિપોર્ટ આઈએનઆર આવે એમ નથી બરોબર. પહેલાં તમે તમારા ડૉક્ટર જે લ્યો છો બાલાજી હોસ્પિટલમાં અંકુર બી સિનોજીયા, એને કહો કે દવા આમાં પહેલાં વધઘટ કરે, કારણ કે આમાં મેન્ટેન એને કરવા થાત ને તો જ દવા લોહી જાડું થાત તો જ રિપોર્ટ આવે. એ આપણે વાત મૌખિક નહીં ટેલિફોનિક વાત કરી છે. મારા મોબાઈલમાંથી આપણે અંકુર બી સિનોજીયાના જે આસિસ્ટન્ટ હોય એની બાજુમાં બેસે છે, એની યાર વાત કરાવડાવી. એને એમ કીધું કે તમે દર્દીને મારી પાસે મોકલો, હું જોઈ લઉં છું. તો અમે ગયા તો ગાયટુકના એ લોકો અમને એમ કીધું ભાઈ તમે શું આવી લાંબી લાંબી વાતો કરાવો છો અને ફોનમાં વાત કરાવો છો, તમારે રિપોર્ટ કરાવો તો કરાવો, ન કરાવો તો કાંઈ નહીં. એટલે મેં કીધું સાહેબ રિપોર્ટ તો સાહેબ આખા દિવસમાં 2 વાર તો થયો છે, 3જી વાર તમે કેવડાવો છો, એક કામ કરો સાહેબ દવા તમારી રીતના લખી દો ને. તો એ સાહેબે લખી દીધી. એટલે એ જ દવા પાછી જે ગયા મહિને લખી દીધી એની દવા રિપીટ કરી દીધી. અત્યાર લગીનમાં જેટલી દવા સાહેબે લખી દીધી રિપીટ જ કરી છે બરોબર. એના લીધે જ મારા પપ્પાને આ તકલીફ થઈ ગઈ હતી. ખાસ તો જે રીતે તમે વાત કરી તરત જ પછી બીજા તમે ડૉક્ટરને બતાવ્યું હતું, તે લોકોએ કેટલો દવામાં ડોઝમાં ફેરફાર કર્યો, આ એસિડ્રોમ જે દવા આપ્યો છે એમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો? પછી છે ને એ ડૉક્ટરને બતાવ્યાના 1 દિવસ પછી મારા પપ્પાને કંઈ રાહત નહોતી. પછી મેં આપણે પંચનાથ હોસ્પિટલમાં જયસન ધામેચા સર છે એને ત્યાં મેં બતાવડાવ્યું હતું. તો એને પાછો એને રિપોર્ટ કરાવડાવ્યો હતો. ત્યારે રિપોર્ટ પીટીઆઈને હાઈએસ્ટ જ આવતો હતો. તો એને દવા વધઘટ કરી દીધી. જે એ દવા જે હતી ને એસિડ્રોમ એને 2 મિલીગ્રામ કરી દીધી. એ 2 મિલીગ્રામમાં છે ને અઠવાડિયાના 3 દિવસ જેમ કે સોમવાર અને બુધવાર અને શુક્રવાર એ ટાઈમે 2 મિલીગ્રામ લેવાની, બાકીના દિવસોમાં 3 મિલીગ્રામ લેવાની. એટલે એ ડૉક્ટર ખુદ હતા, એ ડૉક્ટર એટલી ખ્યાલ આવતો હતો કે ભાઈ આમાં કન્ટેન્ટ વધઘટ કરવા પડે તો દર્દીને રાહત થાય, તો એને સારું થાય. તો આ અંકુર બી સિનોજીયા સાહેબને કેમ ખબર નહોતી પડતી કે ચાય કરીને અમને આવી રીતના હેરાન જ કરવા હતા. આની પહેલાં 2025માં 14 તારીખ અને 4થો મહિનો બરોબર, ત્યારે મારા પપ્પાને એ ડૉક્ટરે 3 દિવસ માટે દાખલ કર્યા હતા. હતું કાંઈ ને ખાલી પગમાં સોજા આવતા હતા. ત્યારે મને એને ડૉક્ટરે બીવડાવ્યો હતો કે ભાઈ તમારા પપ્પાને એડમિટ અત્યારે આઈસીયુમાં રાખવા જ જોઈશે, નહીંતર પછી નાકમાંથી બ્લડ નીકળી જાય છે અને મગજની નસે ફાટી જાય છે. એટલે પછી હું હેપતાઈ ગયો. એટલે મેં કાંઈ જોયા જાણ્યા વગર મેં સીધા મારા પપ્પાને એડમિટ કરી દીધા. એટલે એડમિટ કરી દીધા. એ ડૉક્ટરે મારા પપ્પાને 2 દિવસ કે એમ કંઈક આઈસીયુમાં રાખ્યા. પછી 3 દિવસ ટોટલ રાખી અને રજા આપી. અને મારી પાસે 25,000 જેવું બિલ લીધું છે. એ 25,000માંથી 20,000 જેવું તો મારી પાસે એની રસીદ છે. બાકી બધા દવાના નહીં તો જો કે મેં કંઈ બિલ લીધા નહોતા, કારણ કે ત્યારે આપણને ખબર નથી કે આનું સાચી કરતું જ શું હતું. ત્યારે એવી ખબર હોત તો અમે જાતે જ નહીં. એટલે ટૂંકમાં આ જે છે ને આ લોકોનું ષડયંત્ર જ છે, કેમ દર્દી પાસે પૈસા કઢાવવા, કેમ તોડ કરવો, અને આ લોકોનો એક જ ધ્યેય છે પૈસા કમાવાનો. ખાસ તો તમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી, ત્યારબાદ કમિટીની રચના કરવામાં આવી. ત્યાં કમિટી કેવી બરાબર કામ કર્યું તમને એવું લાગે છે? કારણ કે જે રીતે તમે વાત કરી દવામાં બીજા ડૉક્ટર તરત ફેરફાર કર્યું, તમે બીજી હોસ્પિટલમાં સ્વસ્તિકમાં ગયા તેમાં પણ ફેરફાર કરી નાખ્યું,
તો એવું નથી લાગતું અંકિત જે ડૉક્ટરની છે તે ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું નથી લાગતું તમને? મને તો એની ઉપર પૂરેપૂરી હવે શંકા જાય છે, કારણ કે સ્વસ્તિક હોસ્પિટલમાં અત્યારે મારા પપ્પાની દવા ચાલુ છે. દર 15 દિવસે હું અહીંયા બતાવવા જાઉં છું, બરોબર. તો ત્યાંના રિપોર્ટ હવે સારા આવે છે, પણ આ આપણે અંકુરભાઈ સોનોજીયા સાહેબમાં રિપોર્ટમાં દર વખતે આવી રીતના પગનો તો તકલીફ તો ઊભી ને ઊભી રહેતી. અમે ઘણી વાર રિક્વેસ્ટ કરતા, સાહેબ પગનો દુખાવો કેમ રહી છે, કેમ રહી છે. એ કહેતા કે ભાઈ ઉંમરના લીધે છે, કેલ્શિયમ કમી છે. એ સાહેબનું એવું કેવું હતું. હાલ હવે તમારા પપ્પાની તબિયત કેવી રહે છે બીજા ડૉક્ટરને બતાવ્યા ત્યારબાદ, અને હવે તમારી શું માંગ છે આમાં? કારણ કે હમણાં પણ આપણે થોડા સમય પહેલાં પાછું એક પોબારુનું છે, ડિમ્પલબેન પોબારુ, તેમનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું, ત્યારબાદ તેમનું તરત જ છે તે 24-48 કલાકમાં મોત નીપજ્યું છે. તો આમાં કેવી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ બાલાજી હોસ્પિટલ ઉપર? તો કહું આમાં છે ને તપાસ ઊંડે લગીને જાવી જોઈએ, બરોબર. કારણ કે આ અત્યારે આ એકનો તો આ લોકોએ જીવ લઈ લીધો છે, બરોબર. એટલે આવું બીજા કોઈ એરર ન થાય એના માટે કડકમાં કડક ચોક્કસપણે હું તો કહું તપાસ થવી જોઈએ. તો જ આનું હકીકત બહાર આવે કે ભાઈ આ લોકોને છે ક્યાં. આમાં ઘણા ડૉક્ટરની મિલીભગત છે. મને આમાં હું તો બહુ જાણી લીધું છે. આમાં સિવિલ હોસ્પિટલના જે મોટા મોટા ડૉક્ટરો છે એની ઉપર મને શંકા છે કે આ લોકોનું ક્યાંક ને ક્યાંક આમાં સંડોવલી છે. તમારી સાથે કઈ રીતે તમે કમિટી બેસાડી? હવે તમારી શું માંગ છે? તમારા પપ્પા તો હાલો ભગવાનની દયા થઈ ગઈ, એ બધું વ્યવસ્થિત થઈ ગયું, તમે ટાઈમેસર બીજી હોસ્પિટલમાં પહોંચી ગયા, પરંતુ બીજા લોકો સાથે આવું ન થાય તે માટે લોકોને શું સાવચેતી રાખવી જોઈએ બાલાજી હોસ્પિટલ વિશે? બીજા લોકોને મારા મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું છે કે તમે આ બધું જોઈ અને વિચારીને ત્યાં જાજો, કારણ કે ત્યાં સારવાર તો થાય કે ન થાય એવી રીતના થાય છે, પણ તમારા સ્વજનોને તમે ખોઈ બેવશો, પૈસા તો જશે જ, બરોબર, પણ તમારો ઘરનું સભ્ય છે ને એ વહી જાય. ધન્યવાદ. તો આ હતા પરિવારજન કે જે બીજા પરિવારજન છે તેનું દ્વારા પર છે તે બાલાજી હોસ્પિટલ ઉપર છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ડૉક્ટર અંકિત દ્વારા જે એમડી ડૉક્ટર છે તે બરોબર ટ્રીટમેન્ટ છે તે લોકોની નથી કર્યા તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. તેમાં વધુમાં પણ તેમણે જણાવ્યું હતું કે જે સિવિલ હોસ્પિટલના જે કમિટીની જે રચના કરવામાં આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં સૌથી મોટો સવાલ અત્યારે એવું ઊભો થાય છે કે જે રીતે આ જે ડિમ્પલબેન પોબારુનું જે મૃત્યુ થયું છે ત્યારે તેમની કમિટીની રચનામાં છે શું તથ્ય બહાર આવે છે તે જોવું રહ્યું. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.